માત્ર દવાઓ કે સપ્લિમેન્ટ્સ કે બહુ મોંઘા મોંઘા કેલ્શિયમ્સ વગેરે બધું લેવા માટે રૂપિયા ખર્ચીએ એના કરતાં બહેતર છે ભગવાનને આપેલા ઓરિજિનલ અને પ્યોર નેચરલ મિનરલ્સ આના દ્વારા આપણને મળે છે તો લઈ લઈએ. કદાચ 2-5 દિવસ ન ફાવે તો પણ પીવાનું ચાલુ રાખીએ અને માત્રા 1 ગ્લાસની રાખવી. લગભગ બધાના ઘરમાં જે વસ્તુ વપરાય છે મીઠો લીમડો. એક મીઠા લીમડાની વાત જો કરીએ તો તમને એમ થાય ઓહો આટલું બધું આનો મહિમા પણ છે, એને કોઈ ડિનાય ન કરી શકે. મીઠા લીમડામાં અપરંપાર ગુણ રહેલા છે. કોઈને બ્લડ પ્રેશરની સમસ્યા હોય, કોઈને શરીરમાં સોજા આવી જતા હોય, વજન જેને બહુ વધી ગયેલો હોય, ડાયાબિટીસ જેને બહુ વધી ગયું હોય, પાચન તંત્રના, હૃદયના, ચામડીના વગેરે વગેરે તમામ દુઃખોથી બચવા માટે, બીમારીઓથી, રોગથી બચવા માટે મીઠા લીમડામાં એટલા બધા ગુણ રહેલા છે. કારણ કે મીઠા લીમડાના પાનમાં મિનરલ્સ, કેલ્શિયમ, ફોસ્ફરસ, કાર્બોહાઈડ્રેટ, આયર્ન જેવા સારામાં સારા પોષક તત્વો ઠાકોરજીમાં ભરેલા છે. કડવા લીમડાનો આપણે મહિમા ઘણીવાર સાંભળ્યો છે, ગાયો છે, પણ કડવા લીમડા મીઠા લીમડામાં ફરક બહુ મોટો છે. કડવા લીમડાનો રસ 5, 6 કે 7 દિવસ મેક્સિમમ બેક ટુ બેક લેવાય. વધારે પડતા કડવા લીમડાના રસનું સેવન પણ શરીર માટે, ખાસ કરીને ગ્રસ્થાશ્રમમાં જે છે, સંસાર માર્ગમાં છે, એને માટે ઉપયુક્ત નથી. એની સ્પર્મ કાઉન્ટ ઘટવા માંડે છે. પણ મીઠા લીમડાનો રસ 365 દિવસ લઈ શકાય. વાળની સમસ્યાઓ હોય, વાળ ખરી જતા હોય, ત્વચાની ચમક ઉડી જતી હોય, પેટની સમસ્યા હોય, મોઢામાં વારંવાર છાલા પડતા હોય, આ બધા પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે એકદમ અક્ષરી ઈલાજ. ઘણાને તો કદાચ આ વાત મનાશે પણ નહીં, અને વાત બહુ સાચી છે કે એકદમ સીધી સાદી વાત હોય ને એ આપણને જલ્દીથી મગજમાં નહીં બે. આમ કે ને આમ 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 કરીને આમ હાથ નાખે ને તો બરાબર, સીધા કાન પકડાવે તો નહીં પકડે. પણ આપણે તો હિત કરવું છે સૌનું, એટલે બહુ સાચી અને સારી વાત હરિભક્તો આપને માટે ખાસ આ તમારે માટે મેં તૈયાર કરી છે. શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ હોય, આવા ગમે તે પ્રશ્નો હોય, બોડીને ડિટોક્સ કરવી હોય, વજન ઓછું કરવું હોય, આંખની રોશની વધારવી હોય, પાચન તંત્ર મજબૂત કરવું હોય, બ્લડ સુગર કંટ્રોલમાં કરવું હોય, તે બધાને માટે એક સરસ મજાનો ઈલાજ છે કે સવારે મીઠા લીમડાના શક્ય હોય તો તાજા પાન ધોઈ બરાબર સાફ કરી એને ક્રશ કરી નાખવાના, અને બસ એ મીઠા લીમડાનું પાણી જાડા ગરણેથી ગાળવાના. જરૂર પડે તો, બાકી એકદમ ગળાઈ ગયું હોય, એકદમ દળાઈ ગયું હોય તો એ રેસાથી ફાઈબર છે, ને ફાઈબર છે એ આંતરડા, પેટમાં જે કાંઈ કચરો જામેલો છે બધા કચરાને દૂર કરવા માટે, સાફ કરવા માટે એ ફાઈબર બહુ મહત્ત્વના છે. જો ફાવે તો ગાયડા વગર જ એ રસ ભગવાનને ધરાવીને પી જવો, અને કદાચ ગાયડા વગર ન ફાવે, ઉબકા આવે તો પછી ગાળીને પીવો. અને એમાં મીઠું, લીંબુ કે ખાંડ કોઈ વસ્તુ નાખવાની બિલકુલ જરૂર નથી. મને ખ્યાલ છે તમારામાંથી અમુકના સવાલ થઈ ગયો કે એમાં મીઠું નાખવાનું કે નહીં. એમાં કંઈ નહીં નાખવાનું. મીઠો લીમડો એટલે મીઠો લીમડો. બહુ ગુણકારી છે, બહુ ફાયદા આપનારા છે, અને બધાને પોસાય, બધાને પરવડે, બધાને આ પ્રયોગ કરવો ફાવે એવો આ પ્રયોગ છે. ઠાકોરજીએ બહુ શક્તિ મૂકેલી છે આ મીઠા લીમડાની અંદર. માટે ભગવાનના ભક્તો, નાનકડી વાત છે પણ બહુ મહત્ત્વની વાત. રોગ પ્રતિકારક શક્તિ સ્ટેબલ કરવા, મજબૂત કરવા માટે ખાસ જરૂર છે. ક્યાંક કોરોનાના પાછા પડઘમ વાગે છે, પણ જેની રોગ પ્રતિકારક શક્તિ દ્રઢ હોય, મજબૂત હોય, એને સારામાં સારા રોગ પણ એનાથી આઘાર્ય છે. તો આપને અનુકૂળતા હોય તો અવશ્ય પ્રયોગ કરજો, અને આ વાત
જન જન સુધી પહોંચાડીએ, આ લિંકને શેર કરીએ, આ વિડીયાને શેર કરીએ અને માણસોને આપણે અવેરનેસ કરીએ, માણસોમાં એક જાગૃતિ આવે. 8 થી 10 તીરખી લીમડાની ઇનફ છે એક વ્યક્તિ માટે. એને ક્રશ કરી નાખીએ અને એ રસ એક વ્યક્તિ માટે પૂરતો છે. તો આવી રીતના મીઠા લીમડાના પાનના રસનું સેવન આપણા શરીરને ઘણું સારું રાખવા માટે અને સ્વસ્થ રાખવા માટે લાભદાયી છે.